વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5ના કોર્પોરેટર પ્રફુલ્લા જેઠવા અને મહાનગરપાલિકાના અધિકારીઓ વચ્ચે બબાલ થઈ। ગટરની સમસ્યાને લઈને કોર્પોરેટર પ્રફુલ્લા જેઠવા અને આસિસ્ટન્ટ એન્જિનિયર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। એટલું જ નહીં, બોલાચાલીથી શરૂ થયેલ આ ઝઘડો ધક્કામુક્કી સુધી પહોંચ્યો હતો। ધક્કામુક્કીમાં કોર્પોરેટરના પતિ રાજુ જેઠવાએ આસિસ્ટન્ટ એન્જિનિયરને માર માર્યાનો આરોપ લાગ્યો। બીજી બાજુ કોર્પોરેટર પ્રફુલ્લા જેઠવાએ પણ અધિકારીઓ પર માર મારવાનો આરોપ લગાવ્યો। કોર્પોરેટર પ્રફુલ્લા જેઠવાએ આરોપ લગાવ્યો કે અધિકારીઓની દાદાગીરી હવે વધી રહી છે। પાણી ન આવતા અને અમિતનગર ગયા હતા। પાણીનો વાલ્વ ખોલવા માટે અમે પૂછપરછ કરી તો આસિસ્ટન્ટ એન્જિનિયર સાગર મિસ્ત્રી ઉશ્કેરાઈ ગયા। ધીમા અવાજે વાત કરવાનું કહેતા અધિકારીઓ મારામારી ઉપર ઉતરી આવ્યા હતા। બીજી તરફ એન્જિનિયર સાગર મિસ્ત્રીએ એવો આરોપ લગાવ્યો કે કોર્પોરેટરના પતિએ શાબ્દિક બોલાચાલી કર્યા બાદ થપ્પડ મારી દીધી। હાલ તો આ સમગ્ર મામલે કારેલીબાગ પોલીસે તપાસ શરૂ કરી છે। એની સાથે વાત પણ નતા કરતા, પણ બેન સાથે એને વિડીયો ચાલુ કર્યો। બેને કીધું કે તમે મૂકી દો, હું ઉતારું જ છું કે તો એ તો ઉતરશે ને પછી બેન સાથે તું તા ઉપર આવ્યો। હવે કોર્પોરેટરને જાહેરમાં તું તા કરે એ ચાલે નહીં। એ પછી એવું એને વિચાર્યું કે કંઈ થશે એટલે પેલી વાલ ખોલવાનો પાઇપ ઉઠાવ્યો। વાલ ખોલવાનો પાઇપ ઉઠાવ્યો એટલે સ્વાભાવિક છે કે મારા ધર્મપત્ની હોય તો હું થોડો કંઈ માર ખાવા દેતો હશે, તો મેં પકડવા ગયો। એ બાબતમાં મને અહીંયા વાગ્યું છે, પણ સાગર મિસ્ત્રીને આ બાબતમાં કશું આવવાનું જ નહોતું। એનો વિસ્તાર જ નહીં લાગુ પડતો, અમારે એની સાથે કશું હતું નહીં, તો પણ આ બાબતમાં એ ઉતર્યો, માથાકૂટ બી કરી। સ્મિતેશ પટેલને એ બધા બે ભાગી ગયા સ્થળ ઉપરથી। અમે ઉપલા અધિકારીને પણ રજૂઆત કરી કે ભાઈ આ આવી રીતના કરીને ભાગ્યા। અધિકારી કે હું બોલાવું છું ને અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી દીધી। અત્યારે અમે કારેલીબાગ પોલીસ સ્ટેશન ફરિયાદ આપીને જ અહીંયા આવ્યા છીએ।